જૂનાગઢમાં તારીખ 12 અને 13 ડિસેમ્બરના રોજ બાયોટેકનોલોજી મિશન દ્વારા સેમિનાર યોજાશે. જૂનાગઢમાં તારીખ 12 અને 13 ડિસેમ્બરના ફન લિયો રિસોર્ટ ખાતે બાયોટેકનોલોજી મિશન દ્વારા વન્યજીવોના સંરક્ષણ વ્યવસ્થાપન માટે તેમજ બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા અંગે સેમિનાર યોજાશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, સંશોધકો, બાગાયત કૃષિ વિભાગના નિષ્ણાતો, વન્યજીવન સંરક્ષણકારો મંથન કરશે. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા 2 દિવસીય સેમિનાર અંગે પત્રકારોને જણાવ્યું કે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ બંને દિવસના કાર્યક્રમનો હેતુ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં જ્ઞાન, વિનિમય, જાગૃતિ અને સહકાર વધારવા માટેનો છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને વ્યવસ્થાપન વિષય પર કાર્યક્રમ યોજાશે, જેમાં બાયોટેકનોલોજી દ્વારા વન્યજીવન સંરક્ષણ, જીનેટિક વિવિધતા મૂલ્યાંકન, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને હેબિટેટ મેનેજમેન્ટ સંબંધિત નવીન અભિગમો નિષ્ણાતો પોતાના વિચાર રજૂ કરશે.